હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય. ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા. હે કાલે તમે કોઈ સાંભળ્યું કે નહીં? સવા નેતાએ નિવેદન આપ્યું, ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા, 1 હેક્ટર એટલે 2.5 એકર. ત્યાં દાદાની સરકાર 1 એકરમાં 2.5 વીઘા થાય. હે 2.5 એકર એટલે 6.5 વીઘા. 1 હેક્ટર થાય. ભડના દીકરાએ કીધું 6.5 વીઘા. 6.5 વીઘામાં એટલે 1 વીઘે 8,000 રૂપિયા. જો કે 1 હેક્ટર ના 50,000. તમારો ડોહો કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય. 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો. 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આપ અને બાપ બે એક માની પેદાશ છે. મને લાગે છે કે ભાજપ 50,000 રૂપિયા પર હેક્ટર નાખશે કે જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. તો લગભગ 80 થી 90% પાક અત્યારે નુકસાનમાં છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ લબાલબ પાણીથી ભરાયેલા ખેડૂત કે જે કમોસમી વરસાદ છે તેને કારણે અમદાવાદ અને સાણંદની આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન છે. ડાંગરનો સૌથી પહેલા આપને પૂછીશ, નુકસાન કેટલું છે ને કઈ રીતના ખેતરો છે? ખેડૂતો પોતાના નુકસાનની વાત કરી રહ્યા છે, તેમની સાથે જ વાત કરીશું. અમદાવાદ અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે, મારું નામ વાગડા પ્રદીપસિંહ, ગામ રેથલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. એટલે નુકસાન પૂરેપૂરું નુકસાન છે. આમાં કોઈ આ વખતે 1 રૂપિયા નહીં આવી શકે એમ નથી. પૂરેપૂરો 100% પાક અમારો ફેલ થઈ ગયો છે. ઘઉંનું વાવેતર હવે નહીં થઈ શકે અમારે. ઘઉં પણ અમે વાવેતર નહીં કરી શકીએ, પણ હવે પછીનો અમે ડાંગર પછી શિયાળામાં અમે ઘઉંનું વાવેતર કરવાના હતા. એટલે આખી સિઝન 12 મહિને જે સિઝન આવતી હોય બંને ફેલ છે. એટલે અમે ખેડૂતો હાલમાં ડાંગર અને ઘઉં પૂછીશ. જગતનો તાત જ્યારે દુઃખમાં છે, જગતના તાકને નુકસાન છે. અહીંયા અમારું ગામ રેથલ, તાલુકા સાણંદ તાલુકાનું. હું આપને તો હું ખુલ્લા પગે વિધાનસભા જઈશ. આપની દ્રષ્ટિએ આ માગણી સાચી છે? આ બરોબર ખેડૂત ઉપર રાજનીતિ થઈ રહી છે? ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે 1 હેક્ટરે 50,000ની સહાય આપે સરકાર. 1 હેક્ટરમાં અમારે 1 વીઘાના 10,000 રૂપિયાનું ફેર રોપણીનું બધું નુકસાન ખર્ચો આવતો હોય છે. શું માનો છો? ના, આ માગણી આમ તો ખોટી કહેવાય. જે સરકારના નિયમ મુજબ એટલે એ માગણી ખોટી છે. પણ 1 હેક્ટરમાં કેટલા 6-6.5 વીઘા ગણી શકાય? તો એની સામે એટલું આપી શકે 50,000 રૂપિયા. એટલું બધું તો અમારે વીઘે ખર્ચો થતો નથી હોતો. એટલે અમારે જે 1 વીઘાનો ખર્ચો છે 10,000 પ્રમાણે અમારો જે ખર્ચો છે ના, અમારા અહીંયાના 24 ગુંઠાનો 1 વીઘો છે. એટલે 1 હેક્ટરમાં અમારે 4.25 વીઘા લાગે. ખાતર પછી એને ડાંગ લેવાનો એ બધું થઈને જે ખર્ચો વીઘે થાય અમારે 10,000 રૂપિયા ખર્ચો થાય. ડાંગરનો ફેર રોપણી થાય, એમાં પહેલાં ધરું નાખીએ, પછી ફેર રોપણી થાય, એમાં ડીએપી ખાતે. ઇટાલિયાએ તો કહ્યું કે 1 હેક્ટરે 50,000 આપે તો જગતના તાતને ક્યાંક સાથ મળે છે. મારી સાથે બીજા બી વડીલ છે. ગોપી, તેનું નુકસાન ભરપાઈ નથી થતું. આપ શું માનો છો? પરેશ ધાનાણી કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાની વાત તદ્દન ગેરવ્યાજબી છે. આ નુકસાન, આ સહાય એટલે બિલકુલ ખોટી વાત છે ગોપાલ ઇટાલિયાની. સાહેબ, આ ભાઈએ વાત કરી એમ 40,000 તો ખર્ચો જ થાય, તો 10,000 રૂપિયામાં ખેડૂતને લેવાનું શું? બધે તમામ જગ્યાએ આવું પાણી ભર્યું છે. હવે ઘઉંની ખેતી પણ નથી થઈ શકે એવું, કારણ કે અને સરકારને અમારે એ જણાવવું છે કે સર્વે કરવાની કોઈ જરૂર નહીં. 100% નુકસાન છે જ. 15 તારીખ સુધીમાં અમારા ઘઉં ઉગી ગયા હોય છે. એના બદલે પાણી જાય નહીં તો ઘઉંની ખેતી થાય એવું નથી. અત્યારે 11મા મહિનાની વરીને જુઓ તમે સાહેબ, આ ઉગી જાય છે. પડેલી ડાંગર જ ઉગી ગઈ છે. એટલે આને વાટવામાં બીજું કંઈ પણ થાય એવું છે નહીં. ડાંગરમાં 100% નુકસાન છે. હવે મળી શકે એવું નથી. મારી સાથે બીજા એક ખેડૂત કે આનું ખડ જે હોય એ અમે વેચતા હતા, પશુપાલન માટે રાખતા હતા, એ પણ હવે ઘઉંની ખેતી લઈ ગયા એમ નથી. નુકસાન તો જગતના તાત ખેડૂતને છે. ખેડૂત છે અહીંના, તેમને પૂછીશ
જે રીતના ભાઈએ કીધું નુકસાન 100% થયું છે, 50,000 આપો તો ખેડૂતો માટે હું ચાલીને જઈશ. પરેશ ધાનાણી કહે છે કે આપ અને બાપ બંને હરખા છે. એટલે પણ જે રીતના કહેવાય છે કે જનપ્રતિનિધિઓ ખેડૂતના નામે જે રાજનીતિ કરે છે, ગોપાલ ઇટાલિયાએ કીધું કે સાચી છે, કઈ રીતના જુઓ છો કે ભાઈ ગોપાલ ઇટાલિયાનું નામ નથી લીધું, પણ આપની દ્રષ્ટિએ એ માગણી વ્યાજબી છે? હેક્ટરે હેક્ટર 8,000 રૂપિયા આસપાસ થાય, પણ ખર્ચ વધી જાય છે. ગોપાલભાઈની માંગણી જે સરકારમાં એમને રજૂઆત કરી 50,000ની, અહીં સ્કીમો આવી, બુરાણ થયા 8 ફૂટ, પાણીનો નિકાલ ખેડૂતો માટે રહેવા ના દીધો. છેલ્લા 30 વર્ષથી અહીંનું પ્રતિનિધિ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે જે તે પાર્ટી હોય, પહેલાં સૌ પ્રથમ તો અહીં પાણીનો નિકાલની જરૂર છે. જે 30 વર્ષથી કોઈ હજુ આની ધ્યાન દેતું નથી. આપની દ્રષ્ટિએ કેટલું નુકસાન છે? કઈ રીતના ખેડૂતને સહાય? જૂના રોડ છે, જૂના નેરિયા છે, જૂના કાંડા છે, એ કોઈ ગરાવતું નથી, કોઈ જ પ્રકારની ધ્યાન નથી ખેડૂત પ્રત્યે. 1 હેક્ટરમાં દરેક ખેડૂત આપણે જોવા જઈએ, દરેક ખેડૂત મળે જેનાથી ખેડૂત ઊભો થઈ શકે આપની દ્રષ્ટિએ 1 હેક્ટરમાં. અને સેવા સહકારી મંડળીમાં જે ખેડૂત નાણાં લે છે, જે તે કોઈ નાનો હોય કોઈ મોટો હોય, સરકારના સર્વે બંધ કરી એ માફ કરવું જોઈએ. આપની દ્રષ્ટિએ હું આપને પૂછવા માંગીશ ફરી, વ્યાજ ચૂકવે છે એની ઉપર ધ્યાન ફોકસ કરવું જોઈએ. અત્યારે ગામમાં નુકસાન થયું છે, કેટલું તમને સરકાર સહાય કરે કે દેવું માફ કરે, શું માંગો છો આપ? એકવાર જે નુકસાન થયું છે સરકાર પાસે કેટલી માગણી છે? 1 વીક એ માફ કરવું જોઈએ, સદંતર પૂરેપૂરું માફ કરવું જોઈએ. જી દેવું માફમાં અત્યારે જે સરકારી મંડળીનું જે દેવું છે એ પૂરું નુકસાન છે. ડાંગર તો ફેલ થઈ છે, પણ ઘઉંનું વાવેતર પણ થઈ શકે એવું નથી. 50,000માં તો ખેડૂતો બેઠો થઈ શકે એવું છે નહીં અત્યારે હાલ તો. જી તો આપણે સાંભળ્યા ખેડૂતોનો પોતાનો આખું કેવું છે કે તે માગણી યોગ્ય નથી, વ્યવસ્થિત સરકાર તેમને સહાય કરે તે માંગ કરી રહ્યા છે. જી